નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ અવનવી વાતોમાં। મિત્રો, ગાયને રોટલી આપવાથી કેટલું પુણ્ય મળે તે જાણવા વિડીયોને અંત સુધી જોજો। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। રાજકોટ જિલ્લાનું એક નાનકડું ગામ જ્યાં ગોંડલના રાજા ભગતસિંહજીના સમયનું સુંદર બાંધકામ આજે જોવા મળે છે અને એ સમયમાં શાળામાં ન જનારને દંડ ભરવો પડતો। આથી તમામ લોકો ભણેલા પણ ખરા। આ ગામથી થોડે દૂર એક મહેલ જેવી સુંદર હવેલી પણ ખરી કહેવાય છે। આ હવેલીમાં એક રાજઘરાનાનું કુટુંબ રહેતું હતું, પણ પછી 20 વર્ષથી આ હવેલી ખાલી પડી છે। તેમાં રહેતા કુટુંબની એક પછી એક કરીને તમામ વ્યક્તિઓ મૃત્યુ પામી હતી। ત્યાર પછી કોઈ આ હવેલી તરફ ફરકતું નથી અને કોઈએ તેના હક માટે દાવો પણ કર્યો નથી। હવે તો એ સાવ ખંડેર બનીને રહી ગઈ છે। હવેલીની આજુબાજુ સન્નાટો છવાયેલો જોવા મળે છે। આજુબાજુ ઝાડી ઝાંખરા પથરાઈ ગયા છે। લોકો જાત જાતની વાતો કરે છે। કોઈ કહે છે તેમાં ભૂતનો વાસ છે, તો કોઈ કહે છે તેમાં રહેતા રાજઘરાના પરિવારના લોકોનો આત્મા આજે ભટકી રહ્યો છે। રાતના સમયે તેમાં આપોઆપ લાઇટો ચાલુ થાય છે, તો ક્યારેક તેમાંથી ભયંકર અવાજો પણ આવે છે અને આ હવેલી પર એક ઘુવડ પણ રોજ બેઠેલું હોય છે। આવી અનેક અફવાઓ વચ્ચે આ રાજમહેલ જેવી હવેલી સુમસામ પડી છે। 20 વર્ષ ખાલી પડેલી આ હવેલીનો કબજો હવે સરકારે લીધો છે અને તેની હરાજી કરવાનું નક્કી કર્યું છે। 20 વર્ષ પછી આ ગામનો મોટા ભાગનો યુવાન વર્ગ તો શહેરમાં સ્થાયી થઈને રહેવા લાગ્યો છે। ગણ્યાગાંઠ્યા વૃદ્ધો આ હવેલીનો થોડો ઘણો ઇતિહાસ જાણે છે, પણ હવે યુગ બદલાઈ ગયો છે। 2 દશકામાં ઘણું પરિવર્તન આવી ગયું છે। આજની પેઢી આવી ભૂતપ્રેત અને આત્માની વાતોમાં બિલકુલ માનતી નથી। આથી જૂની વાતો ભૂલાવા લાગી છે। 2020ના એપ્રિલ મહિનાની 20 તારીખે આ હવેલીની હરાજી રાખવામાં આવી છે। પેપરમાં હવેલીના ફોટા સાથે હરાજીની જાહેરાત પણ આપવામાં આવી છે। આથી ઘણા પૈસાદાર લોકો હવેલીના સુંદર નકશીકામવાળા ફોટા જોઈને અને ગામડાની બહાર કુદરતી વાતાવરણમાં ફાર્મહાઉસ બનાવવા માટે આ હવેલી ખરીદવા માટે આવ્યા છે। આ ભવ્ય હવેલીની કિંમત બોલાવા લાગી। શરૂઆત 20 લાખથી થઈ, પણ અહીં આવેલા ધનિકોની સંખ્યાની માંગણી જોઈને કિંમત ઊંચી જવા લાગી। આખરે 5 કરોડની કિંમતે સંજયભાઈ નામના એક નામાંકિત રાજકારણીએ આ હવેલી ખરીદી લીધી। સંજયભાઈ અઢળક સંપત્તિના માલિક છે। અમદાવાદના પોશ એરિયામાં તેનો વિશાળ ફ્લેટ છે। તેમાં તેઓ પરિવાર સાથે રહે છે। પરિવારમાં તેમની પત્ની સુલભા અને યુવાન પુત્ર યશ અને પુત્રી શ્વેતા પણ છે, જે કોલેજમાં અભ્યાસ કરે છે। યશ પોતાની ફેક્ટરી સંભાળે છે। સંજયભાઈએ હવેલી ખરીદી તે જાણીને આખો પરિવાર બહુ ખુશ છે। એક દિવસ એ લોકો હવેલી જોવા માટે આ ગામડે તેમની ઓડી કાર લઈને આવ્યા। હજુ અંદર તો જઈ શકાય તેવું ન હતું, પણ બહારથી એની ભવ્યતા જોઈને બધા ખુશ થઈ ગયા અને ઝડપથી તેનું રિનોવેશન કરાવવાનું નક્કી કર્યું। યશને તો આ સ્થળ અને આવી ભવ્ય હવેલી જોઈને અનેક સ્વપ્ન આવવા લાગ્યા। તેણે તેના પિતાને કહ્યું, ડેડ, મને તો આ જગ્યા અને હવેલી બહુ પસંદ આવી છે। આપણે અહીં હવેલીની આગળ ભવ્ય બગીચો અને સુંદર ફુવારા પણ ગોઠવવા છે અને અંદર પણ તમામ સુવિધા ગોઠવવી છે, જેથી મહિનામાં એકાદ વીક અહીં ફ્રેશ થવા રોકાઈ શકીએ। સંજયભાઈએ કહ્યું, હા બેટા, એટલે તો આટલી ઊંચી કિંમત દઈને આ હવેલી ખરીદી છે। બસ તૈયાર થાય એટલી વાર છે। ખૂબ મજા આવશે। શ્વેતા પણ મનમાં વિચારવા લાગી, વાહ, મજા પડી જશે। હું પણ મારા ફ્રેન્ડ્સને લઈને અહીં આવીશ। સુલભાબેનને થયું, ચાલો ક્યારેક શુદ્ધ હવામાં રહેવા મળશે।
આ ભીડભાડવાળી જિંદગીથી તો કંટાળ્યા છીએ, આ લોકો હવેલી જોઈને નીકળી ગયા. ગામ થોડું દૂર હતું, આથી ત્યાં જવાની તસદી ન લીધી. વળી તેઓ શહેરમાં હાઈ સોસાયટીમાં રહેવાવાળા. આવા ગામડાના લોકો સાથે વાત કરવામાં પણ નાનપ માને. આથી પણ અંદર ગામમાં જવાનું ટાળ્યું. ગામના લોકોને પણ જાણ થઈ ગઈ હતી. આ હવેલી અમદાવાદમાં રહેતા કોઈ રાજકારણીએ ખરીદી છે. ઘણા લોકોને થયું પણ ખરું, આ હવેલી ખરીદનાર મૂર્ખનો સરદાર હશે, કરોડો રૂપિયા દઈને મોત ખરીદ્યું છે. કોઈને પૂછ્યું પણ નહીં કે વર્ષોથી આ હવેલી કેમ ખાલી પડી હતી. પણ આપણે શું? હરામની આવક હોય એ આમ જ બરબાદ થાય. સંજયભાઈનો પરિવાર હવેલી જોઈને અમદાવાદ આવ્યો અને રિનોવેશન માટે શું શું કરવું તેનો પ્લાન તૈયાર કરવા લાગ્યા. બધાના સજેશન પ્રમાણે શું શું ફેરફાર કરવા તે નક્કી થયું અને જેમ બને તેમ ઝડપથી કામ શરૂ કરવાનું પણ નક્કી કર્યું. આ કામ પૂર્ણ કરવા માટે એક નામાંકિત બિલ્ડરને આ કામ સોંપ્યું અને ઝડપથી કામ પૂર્ણ કરવાની સૂચના આપી. આ બાજુ બિલ્ડર થોડા માણસોને લઈને હવેલી જોઈ ગયો અને મજૂરોની શોધ માટે ગામમાં પણ તપાસ કરી. ગામમાંથી તો કોઈ આવવા તૈયાર ન હતું, પણ ખેતી કામ માટે બીજા રાજ્યમાંથી આવીને અહીં ગામના પાદરમાં રહેતા થોડા લોકો તૈયાર થયા. ધીમે ધીમે રિનોવેશનનું કામ શરૂ થયું. પહેલાં તો અંદર જતા જ ચામાચીડિયા અને મોટી મોટી ગરોળીઓ જોવા મળી. આખી હવેલીમાં ભયંકરની સ્તબ્ધતા ફેલાયેલી હતી. અંદર પગ મૂકતા જ આખા શરીરમાં ભયની લહેરખી ફરી વળતી. મજૂરો પણ અંદર જતા ડરતા હતા. ઓચિંતા માથા પર ગરોળી પડતી તો વળી ઝારા ઝાંખરાથી મોઢું ઢંકાઈ જતું. દૂર કરવા હાથ હલાવે તો જાણે હાથને કોઈએ મજબૂત રીતે પકડ્યો હોય એવો ભાસ થતો. પણ બધા મજૂર એક સાથે અંદર જઈને કામ કરવા લાગ્યા. અને બહુ પડતર છે એટલે આપણને ડર લાગતો હશે એવું વિચારીને સમૂહમાં કામ કરવા લાગ્યા. વચ્ચે વચ્ચે પેલો બિલ્ડર પણ જોવા માટે આવતો અને ઝડપથી કામ પૂરું કરવાની સૂચના આપી જતો. થોડા દિવસમાં કામ ધમધોકાર ચાલવા લાગ્યું. હવેલીની રોનક વધવા લાગી. અંદરથી તો મોટા રાજમહેલ જેવી આ હવેલીમાં 7 કમરા, એક મોટો ડ્રોઈંગ રૂમ અને વિશાળ રસોઈ ઘર પણ છે. દરેક રૂમમાં ભવ્ય અલમારી અને ગેલેરી પણ છે. દરેક રૂમની દિવાલ પર વર્ષોથી ધૂળ ખાતા પીળા પડી ગયેલા પોસ્ટર અને આ હવેલીમાં રહેતા રાજઘરાનાના સભ્યોનો એક સમૂહ તસવીર પણ છે. અહીં કામ કરતા કારીગરો અને મજૂરો પણ આવી ભવ્ય ઇમારત જોઈને અચંબિત છે. દિવસના તો આ લોકોના કામથી હવેલીમાં ચહલપહલ રહે છે, પણ રાત્રે ફરી સુનકાર વ્યાપી જાય છે. હવેલીમાં કામ કરતા દરેક માણસને વારંવાર વિચિત્ર અનુભવ થાય છે. ક્યારેક તેના ઓજારો ગુમ થઈ જાય છે, તો ક્યારેક કોઈ ધક્કો મારીને પછાડે છે. કોઈને ચાલવાના પગલાંનો અવાજ સંભળાય છે. બધાના મનમાં ડર પેસી ગયો છે. આથી જ કોઈ તાબીજ પહેરીને આવે છે, તો કોઈ ડોકમાં કંઠી પહેરીને, જેથી આ બુરી હાયાથી બચી શકાય. આમ કરતા 2-3 મહિનામાં કામ પૂર્ણ થાય છે. હવેલીની આસપાસની જગ્યા પણ સાફ થઈ ગઈ છે. આગળ વિશાળ ગાર્ડન પણ તૈયાર કરી દીધો છે. હવેલીનો દેખાવ હવે આકર્ષક અને ભવ્ય લાગે છે. સંજયભાઈનું ફેમિલી હવે હવેલીમાં ફંક્શન ગોઠવવા માટે તલપાપડ થઈ રહ્યું છે. ભવ્ય પાર્ટીનું આયોજન ચાલી રહ્યું છે. સાથે વાસ્તુ અને ધાર્મિક વિધિ કરવાનું પણ નક્કી કરે છે. 15 દિવસ પછીનું સારું મુહૂર્ત નીકળે છે. એ દરમિયાન યશ અને તેના મિત્રો ત્યાં પાર્ટી ગોઠવવાનું નક્કી કરે છે. તેના મમ્મી પપ્પા ના પાડે છે અને કહે છે, બેટા થોડા દિવસ ખમી જા, હજુ ત્યાં વિધિ કરવાની પણ બાકી છે. અમારું મન માનતું નથી.
ઘણા વર્ષોથી આ હવેલી અવાવરૂ પડી હતી, એટલે આપણે શાસ્ત્રોક્ત વિધિ કરાવી લઈએ, પછી તમે પાર્ટી ગોઠવજો. પણ યશ આવી વાતોમાં બિલકુલ માનતો નથી. તેણે કહ્યું, શું મોમડેડ, તમે પણ 18મી સદી જેવી વાતો કરો છો? આવું કંઈ જરૂરી નથી. તમારી ઈચ્છા હોય તો ભલે કરજો, પણ અમે તો કાલે જઈએ છીએ. મેં મારા મિત્રો સાથે નક્કી પણ કરી લીધું છે. અમે ત્યાં 4-5 દિવસ રોકાવાના છીએ અને મોજમસ્તી કરવાના છીએ. આ બાજુ બીજા દિવસે યશ અને તેના બીજા 7 ફ્રેન્ડ્સ હવેલીમાં પોતપોતાની ભવ્ય ગાડીઓ લઈને આવી જાય છે, જેમાં 4 ગર્લ્સ પણ છે. આ બધા મોટા બિઝનેસમેન અને રાજકારણીઓના નબીરાઓ છે. એના માટે મોજમસ્તી એટલે ડ્રિંક્સ લેવું અને વાસના સંતોષવી. હવેલીમાં પગ મૂકતાં જ બધાના મોંમાંથી વાવ સો બ્યુટીફુલના ઉદ્ગાર નીકળી જાય છે. યશ પણ અંદરની ભવ્યતા જોઈને ગર્વ મહેસૂસ કરે છે. ગાડીમાંથી સૌ પોતપોતાનો સામાન લઈ આવે છે. સાથે રસોઈ કરવા માટે એક બુઝુર્ગ ચાચાને પણ લઈ આવ્યા છે અને રસોઈનો તમામ સામાન પણ. પહેલા તો બધા આ વિશાળ હવેલીના એક રૂમને જોવા જાય છે. દરેક રૂમ મોડર્ન ફર્નિચરથી સજ્જ છે. વિશાળ બાથરૂમ અને અત્યાધુનિક ફર્નિચર જોઈને બધા અંજાઈ જાય છે. બપોરના 2 વાગવા આવ્યા છે. બધાને કકડીને ભૂખ પણ લાગી છે. રામા ચાચુ વિશાળ ડાઇનિંગ ટેબલ પર જમવાનું ગોઠવે છે. બધા જમવા બેસે છે. રસોઈના વખાણ કરતા કરતા જમે છે અને કહે છે, ખરી રોનક તો રાત્રે જામશે. અને એકબીજાની સામે આંખ મીચકારી હસે છે. જમીને બધા રૂમમાં આરામ કરે છે. 5 વાગે ફરી બધા ડ્રોઈંગ રૂમમાં એકઠા થાય છે. ચા નાસ્તાને ન્યાય આપે છે અને કાર્ડથી રમે છે. સૌ પોતપોતાની ગર્લફ્રેન્ડ્સની બગલમાં બેઠા છે. આમ જ સાંજ પડી જાય છે. સાંજના 10 વાગ્યા એટલે જમીને રામુકાકાને તેના સર્વન્ટ રૂમમાં મોકલી દે છે. હવે જ મોજમસ્તીનો સમય શરૂ થાય છે. સાથે લાવેલ ડ્રિંક્સના ગ્લાસ ભરાય છે. ચીયર્સ કરી પેગ પર પેગ પેટમાં ઠલવાય છે. ટીત વીકની વિશાળ રૂસ્કીન પર વલ્ગર અને સેક્સી ફિલ્મ અને પછી એવી જ હરકતો ચાલુ થાય છે. દરેક પોતપોતાની જોડીમાં રૂમમાં જાય છે. વાસના સંતોષી એકબીજાને લપેટીને સૂઈ જાય છે. રાતનો 1 વાગવા આવ્યો છે. હવેલીની બધી લાઇટ બંધ હતી. અચાનક આખી હવેલીમાં લાઇટો ચાલુ થાય છે. યશની ઊંઘ ઉડી જાય છે અને બૂમ પાડે છે, અરે, અત્યારે કોણે આ લાઇટો ચાલુ કરી? એટલામાં લાઇટ આપોઆપ બંધ થઈ જાય છે અને એક વિકૃત અને ભયંકર ચહેરાવાળો સફેદ કપડાં પહેરેલ એક પુરુષ અટ્ટહાસ્ય કરતો યશની બાજુમાં આવી જાય છે. યશના મોંમાંથી ચીસ નીકળી જાય છે. પેલો પુરુષ તેનું ગળું દબાવે છે. એટલામાં બાજુના રૂમમાંથી યશનો મિત્ર આવે છે અને રૂમની લાઇટ ચાલુ કરે છે. યશ થરથર કાંપી રહ્યો હોય છે. ગળામાંથી અવાજ પણ નીકળતો નથી. તેનો મિત્ર તેને ખભેથી હલબલાવે છે અને પૂછે છે, શું થયું, તે કેમ ચીસ પાડી? યશ તેની સામે જોઈ રહે છે અને ભૂત એટલું માંડ બોલી શકે છે. તેનો મિત્ર જોરથી હસવા માંડે છે અને કહે છે, હજુ નશામાં છે કે શું? તેનો અવાજ સાંભળીને બધા મિત્રો આવી જાય છે. બધાને જોઈને યશનો ડર ઓછો થાય છે. તે બાજુમાં પડેલી બોટલમાંથી પાણી પીએ છે અને મિત્રોને કહે છે, ખરેખર અહીં ભૂત છે, એ મને મારી નાખશે. બધા જોરજોરથી હસે છે અને કહે છે, તે ખરાબ સ્વપ્ન જોયું હશે. ભૂત જેવું કંઈ ન હોય. યશ પણ વિચારે છે, કદાચ એવું જ હશે. પણ ફરી બધા પોતાના રૂમમાં જાય છે. યશની ગર્લફ્રેન્ડ નીલા કહે છે, શું તું યાર સાબ ડરપોક છે?
મને જગાડી હોત તો એ ભૂતને બરાબરનો પાઠ ભણાવી દે, કહીને હસવા લાગી. યશ કંઈ ન બોલ્યો, બંને ફરીથી સૂઈ ગયા. યશને જોકો આવી ગયું, નીલા પણ સૂઈ ગઈ. યશને ફરી કોઈ તેના હાથને જોરથી પકડ્યો હોય એવું લાગ્યું. એ જોરથી ચીસ પાડવા ગયો. ત્યાં તેણે તેના ફ્રેન્ડની ગર્લફ્રેન્ડ રૂપાને જોઈ. એણે નાક પર આંગળી રાખી યશને ચૂપ રહેવાનું કહ્યું અને યશનો હાથ પકડી ડ્રોઈંગ રૂમમાં લઈ ગઈ અને યશના ગળામાં હાથ વીંટાળીને કહેવા લાગી, આઈ લવ યુ યશ. યશ તેને દૂર કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો, પણ રૂપા માની નહીં. તે યશના ગાલ પર ચુંબન કરવા લાગી અને પછી યશના હોઠ પર તેના હોઠ મૂકી દીધા. યશને જાણે તેના શરીરમાંથી કોઈ લોહી ચૂસી રહ્યું હોય એવું લાગ્યું. ધીમે ધીમે તે હોશ ગુમાવવા લાગ્યો. સવાર થતાં જ બધા ઉઠી ગયા. યશ હજુ ઘેનમાં હતો. નીલાએ તેને જગાડ્યો અને બોલી, ઉઠ, ઊંઘણશી અજવાળું થઈ ગયું, બધા આપણી રાહ જોઈ રહ્યા છે. યશ આંખો ચોળતો ઊભો થયો. તેના શરીરમાં જાણે શક્તિ જ ન હતી એવું લાગ્યું. એ ઊભો થઈને બ્રશ કરવા ગયો. નળ ખોલતાં જ તેમાંથી પાણીને બદલે લોહી ટપકતું જોયું. એણે ચીસ પાડી. તેના બધા મિત્રો દોડીને આવ્યા અને પૂછવા લાગ્યા, શું થયું? ખૂન, ખૂન બોલી એણે નળ તરફ આંગળી કરી અને બોલ્યો, જુઓ, નળમાંથી ખૂન ટપકે છે. બધા હસવા લાગ્યા અને બોલ્યા, યાર શું તું પણ? નળમાંથી પાણી પડે છે. યશ નળ તરફ જોવા લાગ્યો. હવે તેણે પાણી ટપકતું જોયું. આ શું થઈ રહ્યું છે? મને મનમાં બોલવા લાગ્યો. બધા ટેબલ પર નાસ્તા માટે ગોઠવાયા. યશની નજર રૂપા પર પડી. તેને રાતની ઘટના યાદ આવી. તે વિચારવા લાગ્યો, રૂપાએ આવું કેમ કર્યું? મારે તેની સાથે વાત કરવી પડશે. મોકો મળતા તેણે રૂપાને પૂછ્યું, રાત્રે મારી સાથે તે શું કર્યું? વિચારતા પણ મને કંપારી છૂટે છે. તું મારા મિત્ર સાથે દગો કરે છે અને અમારી વચ્ચે દુશ્મની ઊભી કરવા માંગે છે. રૂપા તો અવાચક બની યશ સામે જોઈ રહી અને બોલી, આ શું અગડમ બગડમ વાત કરે છે? હું રાત્રે તારી પાસે આવી હતી. મજાકની પણ હદ હોય. હું તો રૂમની બહાર જ નથી નીકળી. યશ, તો રાત્રે મારી સાથે કોણ હતું? યશનું મગજ ચકરાવા લાગ્યું. તેની સાથે શું થઈ રહ્યું છે એ સમજાતું જ નથી. તેને તેના મમ્મી પપ્પાના શબ્દો યાદ આવ્યા, બેટા, એ જગ્યા અવાવરું છે. આપણે શાસ્ત્રોક્ત વિધિ કરાવી લઈએ પછી જજે. હવે તેને આ વાત સાચી લાગવા માંડી. તેણે તેના મિત્રોને કહ્યું, ચાલો અત્યારે જ આપણે ઘરે જવા માટે નીકળી જઈએ. મને અહીં બરાબર લાગતું નથી. તેના મિત્રો બોલ્યા, યાર તું એ શું મજા બગાડે છે? પણ ચાલ, તું કહે છે તો નીકળી જઈએ, પણ કાલે સવારે નીકળશું. આજની એક રાત રોકાઈ જઈએ. યશની ઈચ્છા ન હોવા છતાં મિત્રોની વાતને ટાળી શક્યો નહીં. સવારનો નાસ્તો પૂર્ણ કરી બધા ગાર્ડનમાં લટાર મારવા નીકળ્યા. એટલામાં બધાની નજર હવેલી પર બેઠેલા ઘુવડ પર પડી. યશની નજર પણ તેના પર પડી. તે ચોંકી ગયો. ઘુવડની લાલઘૂમ આંખ જાણે એને જ તાકી રહી હોય એવું લાગ્યું. તે ડરી ગયો. એટલામાં રામુચાચાએ એને ઈશારો કરી બોલાવ્યો. યશ તેની પાસે ગયો. તેના મિત્રો વાતો કરતા આગળ ગયા. રામુચાચાએ યશની સાવ નજીક જઈને કહ્યું, બેટા, મને આ બંગલામાં કંઈ ઠીક નથી લાગતું. મેં કાલે રાત્રે સફેદ કપડાવાળો ખબીસ જોયો હતો જે મારી નજીક આવતો હતો, પણ હું મોટેથી હનુમાન ચાલીસા બોલવા લાગ્યો એટલે એ ભાગી ગયો. યશ બોલ્યો, હા ચાચા, મને પણ એવું લાગે છે. આપણે કાલે સવારે જ અહીંથી નીકળી જઈશું. અને તે આગળ ચાલવા લાગ્યો. રામુચાચા મનમાં બોલ્યા, પણ આજની રાત, હે ઈશ્વર, તું બધાની રક્ષા કરજે. બધા મિત્રો ફરીને પાછા હવેલીમાં આવ્યા. વાતોના ગપ્પા માર્યા.
અને મોબાઈલમાં ગેમ રમવા લાગ્યા. પણ યશનું મન વિચલિત હતું. આમ કરતા સાંજ પડી ગઈ. ફરી બધા ગાર્ડનમાં ગોઠવાયા. વિસ્કી બિયરની પાર્ટી જામી હતી અને જોક્સ કરીને હસતા હતા. મોડેથી બધા અંદર આવ્યા અને ફ્રેશ થઈને ફરી વાતોએ વળગ્યા. સાંજના 11 વાગે લંચ લઈને કાર્ડ રમવા બેઠા. જેમ રાત પડતી હતી એમ યશના મનમાં ભય વધતો જતો હતો. રાત્રિનો 1 થવા આવ્યો. બધા પોતપોતાના રૂમમાં સૂવા માટે ગયા. યશને ઊંઘ આવતી ન હતી અને સૂતા ડર પણ લાગતો હતો. આથી જાગવાનું નક્કી કર્યું. તેની પાર્ટનર નીલા સાથે વાતો કરવા લાગ્યો. 2 વાગતા નીલા કંટાળીને સૂઈ ગઈ. હવે યશની આંખો પણ ઘેરાવા લાગી. અચાનક તેણે સફેદ કપડાવાળા પુરુષને તેની બાજુમાં ઊભેલો જોયો. તે ચીસ પાડવા ગયો પણ અવાજ ન નીકળ્યો. પેલો પુરુષ અઠહાસ્ય કરવા લાગ્યો અને બોલ્યો, તું કાલે અહીંથી જતો રહેવાનો છે એમને, પણ હું તારી સાથ પાડવા લાગી, મને બચાવો. આ યશ મને મારી નાખશે. બધા એકબીજાની સામે જોવા લાગ્યા. નીલાનું શરીર સાવ ફિક્કું લાગતું હતું અને ભયથી ધ્રુજી રહી હતી. બધાએ યશને જગાડ્યો અને પૂછ્યું, આ શું છે બધું? યશ કહે, શું થયું? શું છે? અને નીલા, તું કેમ આટલી ગભરાયેલી છે? નીલા કહે, તું હેવાન છે, મારાથી દૂર રહેજે. યશને કંઈ સમજ ન પડી. બધા મિત્રો પણ મૂંઝાઈ ગયા. હવે બધા ઘરે જવા માટે ઉતાવળા થવા લાગ્યા. થોડી વારમાં ફ્રેશ થઈ બધા પોતપોતાની ગાડી લઈ નીકળી ગયા. આ બાજુ યશ પણ ઘરે આવી ગયો. તેના મમ્મી પપ્પાને પણ રાહત થઈ. સારું, ચાલો તમે આવી ગયા. કેવી રહી તમારી પાર્ટી? યશ બોલ્યો, બહુ સારી રહી. સાંજે બધા સાથે જમ્યા અને પોતપોતાના રૂમમાં સૂઈ ગયા. સુલભાબેન અને સંજયભાઈ પણ એમના રૂમમાં સૂતા હતા. રાત્રે અચાનક તેમના રૂમનો દરવાજો ખુલ્યો. સુલભાબેનની ઊંઘ ઉડી ગઈ. તેણે જોયું તો સામે યશ ઊભો હતો. એના ચહેરા પર વિચિત્ર હાસ્ય હતું. સુલભાબેન બોલ્યા, યશ, તું આટલી રાત્રે શું કામ છે તારે? યશ તેની બાજુમાં આવી ગયો અને વિચિત્ર અવાજે બોલ્યો, મરવાના છો, બધા મરવાના છો. કોઈને જીવતા નહીં છોડું. મારી હવેલી પર કબજો કરીને બેઠા છો. એ મારી હવેલી છે. મારા આખા પરિવારને એક એક કરીને મૃત્યુને ઘાટ ઉતાર્યો છે. મારા નાલાયક અને હરામખોર ભત્રીજાએ મારી મિલકત પડાવવા માટે હવેલીમાં રહીને મારા પરિવારને ખોરાકમાં ધીમું ઝેર આપીને બધાને ખતમ કરી દીધા. પણ એ પણ નથી બચી શક્યો. મેં એનો બદલો લઈ લીધો છે. હવે તમારો વારો છે. જે મારી હવેલી પર કબજો કરશે એને હું મારી નાખીશ. હા. સુલભાબેન કાંપવા લાગ્યા. યશ ત્યાંથી નીકળી ગયો. સુલભાબેને તેના પતિને ઉઠાડ્યા અને બધી વાત કરી. તેઓ યશના રૂમમાં ગયા તો એ ઊંઘતો હતો. બંને ફરી પોતાના રૂમમાં આવ્યા. તેને પણ યશના વર્તનમાં અને તેના શરીરમાં કંઈક ફેરફાર દેખાતા હતા. બંને સવાર સુધી જાગ્યા અને પછી સવારે તેના મિત્રોને અને રામુચાચાને મળી બધી વાત જાણી. પછી તેઓ એક તાંત્રિક પાસે ગયા અને બધી વાત કરી. તાંત્રિકે એક તાબીજ આપ્યું જે યશના ગળામાં પહેરાવવાનું કહ્યું અને હવેલીમાં જઈને એ ભટકતી આત્માને મોક્ષ આપવાની વિધિ કરવાનું પણ કહ્યું. સંજયભાઈ અને તેમના પત્ની ઘરે આવ્યા અને યશના ગળામાં તાબીજ પહેરાવ્યું. પહેલા તો એ ગુસ્સે થઈ ગયો, પણ તાબીજનો સ્પર્શ થતા શાંત થઈ ગયો. બીજા દિવસે પેલા તાંત્રિકને લઈને બધા હવેલી પર ગયા અને પેલો તાંત્રિક વિધિ કરવા લાગ્યો. અચાનક હવેલીમાં લાઇટો થવા લાગી અને એક પછી એક આકૃતિઓ દેખાવા લાગી. પેલો સફેદ કપડાવાળો પુરુષ ચીસો પાડવા લાગ્યો અને બોલ્યો, આ હવેલીની આગળ અમારા બધાની લાશ દાટેલી છે, અમને મુક્તિ આપો.
પેલા તાંત્રિકે ત્યાં ખોદીને જોયું તો અલગ અલગ જગ્યાએથી હાડપિંજર નીકળ્યા. તેણે તેને કાઢીને મંત્રોચ્ચાર કરીને બાળી નાખ્યા. એક પછી એક છાયા હવામાં વિલીન થવા લાગી. યશ મૂર્છિત થઈ ગયો. તેના શરીરમાંથી પણ એક છાયા બહાર આવી અને હવામાં વિલીન થઈ ગઈ. પેલું ઘુવડ પણ પાંખ ફફડાવી હવામાં અદૃશ્ય થઈ ગયું. પેલા તાંત્રિકે મંત્રેલું પાણી આખી હવેલીમાં છાંટી દીધું અને બોલ્યો, એ બધા આત્માને મુક્તિ મળી ગઈ છે. હવે આ હવેલીની જગ્યા પવિત્ર થઈ ગઈ છે. થોડી વારમાં યશ પણ ભાનમાં આવી ગયો અને બોલ્યો, ડેડ, આપણે અહીં ક્યારે આવ્યા? સુલભાબહેન અને સંજયભાઈની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. સંજયભાઈ બોલ્યા, બેટા, કાલ રાતના આવ્યા હતા. હવે બધું બરાબર થઈ ગયું છે. અને એણે બધાને કહ્યું, આજથી હું કદી લાંચ લઈશ નહીં અને ખોટા કાર્ય કરીશ નહીં. મારા પરિવારને ઈશ્વરે નવું જીવન આપ્યું છે, તેને સરકોમોથી દીપાવીશ. પેલો તાંત્રિક પણ બોલ્યો, હા, હું પણ મારી વિદ્યાનો ઉપયોગ સારા કર્મ માટે જ કરું છું, એટલે જ એ ટકી રહી છે. એક પણ પૈસો લીધા વગર હું આ કાર્ય કરું છું અને વિધિ માટે કદી નિર્દોષ જીવોની બલિ પણ ચડાવતો નથી. બીજા દિવસે સંજયભાઈએ આખા ગામને અને તેના મિત્રોને હવેલીમાં જમવાનું આમંત્રણ આપ્યું અને બધાને પ્રેમથી જમાડ્યા. તેમજ આ હવેલી હવે હું આ ગામને સારા કાર્ય માટે આપું છું એવી જાહેરાત પણ કરી. આ હવેલીમાં ગામના લોકોએ શાળા બનાવવાનું નક્કી કર્યું. થોડો ફેરફાર કરી સુંદર મજાની શાળા બનાવી દીધી. હવે જ્યાં વર્ષોથી સન્નાટો ફેલાયેલો રહેતો હતો એ હવેલી બાળકોના મીઠા કલરવથી ગુંજવા લાગી. મિત્રો, સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક અને શેર જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.